દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે। એક તરફ નેતાઓ છે કે જે મતદારોને રીઝવવામાં લીન થઈ ગયા છે, તો બીજી તરફ આપની જે મહિલાઓ છે ગુજરાતની એ ભક્તિમાં લીન થઈ છે। અત્યારે અમુક મહિલાઓ છે કે જે અહીંયા ભજન કીર્તન કરી રહ્યા છે, એમની સાથે વાત કરવી છે કે ચૂંટણીને લઈને તેઓ શું વિચારી રહ્યા છે, ખાસ કરીને તે કેવા નેતાની પસંદગી કરવાના છે અને અત્યારે જે ધૂન બોલાવી રહ્યા છે એમના ભગવાનની અને એમનો ભગવાન છે એમના જીવનમાં તેનો કેટલો સાથ આપવાનો। ચલો તો વાતો કરી આજના મહિલાઓ સાથે। બા, હમણાં ગુજરાતમાં મતદાન થવાનું છે લોકસભાની ચૂંટણી માટે, એટલે એ તો ખ્યાલ છે ને કે વડાપ્રધાન આપણે પસંદ કરવાના છે કે કોણ વડાપ્રધાન બનશે, તો એને લઈને તમે શું કહેશો? અમે કહીશું કે અમને તો વડાપ્રધાન ભાજપના જ ગમે છે। આપણા મોદી સાહેબે આપણા બધા બહુ સરસ કામ કર્યા છે। કયા કયા સરસ કામ કર્યા છે બા? જો એક તો આપણા આયુષ્માન કાર્ડ કાઢ્યું, બરાબર, પછી વિધવા બહેનો માટે ફોર્મનું બહુ સરસ કર્યું છે, પછી આ મેટ્રો ગાડી બીઆરટી બધું બહુ સરસ કામ મોદી સાહેબે કર્યા છે આપણા। તમે શું કહેશો બેન? અમે બી મોદી સાહેબે તો બહુ જ સરસ કામ કર્યા છે। જો કે એટલે એમને તો આખા આપણા ગુજરાતનો ને આખા દેશનો વિકાસ માટે એમને બહાર પણ એટલું બધું એ જાય છે અને આપણે એમ ધંધા રોજગાર બધું લાવે છે, એ બધું સારા કાર્યો એમને કર્યા જ છે। એટલે અમે તો મોદી સાહેબ સિવાય બીજું અમને કોઈ દેખાતું જ નથી। તો તમને એ લોકોને મોંઘવારી ક્યાંય નથી લાગતી? મોંઘું કઈ લાગે છે? ના, મોંઘવારી નથી લાગતી, પણ નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા તો રોડ કેટલા સારા થયા, સિનિયર સિટીઝનને કેટલો લાભ થયો છે, કેટલું સારું કર્યું છે, કાર્ડ બહેનોને બધાને આયુષ્માન કાર્ડ કઢાવે, બધું ઘણો ફાયદો કર્યો છે। કેટલા તો મંદિરો બંધાય છે, અમે બધા મંડળવાળા દર્શન કરવા જઈએ, એટલે અમને તો નરેન્દ્ર મોદી પ્રત્યે બહુ જ પ્રેમ છે। બધી બહેનો અમે એમને જ વોટ આપીશું। તમે શું કહેશો બેન? બસ હું એ જ કહેવા માગું છું, નરેન્દ્ર મોદીને જ મત આપજો। નરેન્દ્ર મોદીએ બહુ સરસ કામ બધું કર્યું છે, એટલે મારી બહેનો ભાજપ પર આવવું જોઈએ, ભાજપ। બા, તમને શું લાગે છે? મને તો બહુ સરસ લાગે, મોદી ભાઈએ બહુ સરસ કામ કર્યું છે। જો તો પહેલાં તોફાનો બહુ થતા હતા આપણા અમદાવાદમાં બધા, તો એ બધા બિલકુલ બંધ થઈ ગયા અને બધાને શાંતિથી પોતાના રોજગારમાં ધંધો કરી શકે છે અને બધાને રોજગારી ખાલી સરસ મળી છે, બધાએ કોઈ બેકાર નથી। અને આયુષ્માન કાર્ડ કાઢીને જે ઉંમરવાળા સિનિયર સિટીઝન હતા ને એ લોકોને બહુ રાહત આપી। 5 લાખ રૂપિયા થી જ એમની પોતાની દવા કરી શકે મફત, એટલે એ બહુ મોટું રાહત છે સિનિયર સિટીઝન માટે। એ મોટું રાહત છે। આયુષ્માન કાર્ડે એમને સારામાં સારું કામ કર્યું છે અને એથી એ બધાને બહુ જ આનંદ છે અને અમારા આશીર્વાદ છે મોદી સાહેબનો કાયમ આ વખત 400 પાર કરી દે। એટલે બા અત્યારે ભાજપ પણ 400 ને પાર કરી રહી છે। બાએ પણ કીધું છે કે 400 પાર કરી દે એમને। વિપક્ષ છે સતત કહેતું હોય છે કે દેશમાં રોજગારી નથી, મોંઘવારી વધી રહી છે, ગેસના ભાવ તમે જુઓ, શાકભાજીના ભાવ જુઓ, તો શું તમને મોંઘવારી ઘરમાં ક્યાંય નડે છે? મોંઘવારી નડે છે, પણ મોદી સાહેબે કામ સારા કર્યા છે। આ આયુષ્યમાન કાઢ્યા તો ગરીબોને બહુ રાહત થઈ છે। અને બા, તમે શું કહેશો? હું પણ એમ જ કહું છું કે એમણે ઘણી રાહત આપી છે। સિનિયર સિટીઝનવાળાને બી આયુષ્માન કાર્ડ આપ્યા, એટલે સારું કામ કરે છે એ। એટલે અત્યારે તો તમને બધાને રામ રાજ્ય જેવું જ લાગે છે મોદી સરકારમાં? હા, તમારી પાસે આવું છું બા। હા, મોદી સાહેબ 10 વર્ષ સુધી અમને રાજ કર્યું છે, એટલે અમને મોદી સાહેબ જ ગમે છે ને મોદી સાહેબે સારું કામ કર્યા છે ને દેશ માટે એમને સારું કર્યું છે। જેટલી જાવક છે એટલી આવક બી છે, દરેકની કોઈ ગરીબ નથી, બધા સારા જ છે। એટલે બા, તમે પહેલાની સરકાર પણ જોઈ હશે કે પહેલા કેવું હતું ને અત્યારે છેલ્લા વર્ષોમાં કેવું છે, તમને શું લાગે છે? સરસ લાગે છે, મોદી સાહેબે બહુ સરસ કર્યું છે કામ। હજી આગળ પણ ઘણા મહિલાઓ છે, કોઈને કંઈ તકલીફ હોય એવું લાગતું નથી, બધા મોદી સાહેબની વાહ કરી રહ્યા છે। આગળ પણ પૂછીએ આપણે કે એમનો શું મત છે, તમે શું કહેશો? અત્યારે જેટલાને પૂછશું એ લોકો તો એમને રામ રાજ્ય હોય એવું લાગે છે, કોઈ પણ પ્રકારની તકલીફ નથી। તમને શું લાગે છે? અમને રામ રાજ્ય જેવું જ લાગે છે, કેમ કે મોદી કાકાએ એટલું બધું કામ કર્યું છે કે આખા દેશમાં આખા વર્લ્ડમાં પણ એમનું નામ છે ને એમને બધા સિનિયર સિટીઝનો માટે, ગરડાઓ માટે, ગરીબો માટે, બધા કિસાનો માટે, બધા માટે કામ કર્યું છે। કોઈ વર્ગ બાકી નથી રહ્યો। જાતિઓમાં પણ એમને જાતિ ભેદ નથી રાખ્યો। કોંગ્રેસે તેમના ખિસ્સા જ ભર્યા છે, એમના નામે રડીને વોટ લઈને ખિસ્સા જ ભર્યા છે ખાલી, બીજું કંઈ કર્યું નથી। કોંગ્રેસે કોઈનો ઉદ્ધાર નથી કર્યો।
મોદીથી તો આખા દેશનો ઉદ્ધાર થયો ને એને અદાણીને જે રિલાયન્સને બધા માટે બોલે છે રાહુલ, પણ એમને એ વખતે કોંગ્રેસ વખતે પણ એ હતા જ, એ નહોતા એવું નથી. એટલે એ ખોટું કરે છે અત્યારના રાહુલ પણ. એટલે રાહુલ તો કહે છે ને કે શેર વેચીને ગધેડો ખરીદવા નહીં લેવાનો. સાચી વાત છે. એટલે બા જે આ વખતે ભાજપ કહે છે અબ કી બાર 400 કે પાર ફિર મોદી સરકાર, એવું થશે? હા, કમર આવશે, કમર. ભાજપ આપી જ જોઈએ, ભાજપ આપી જોઈએ. હા, 100% ભાજપ આપશે. મોદી સાહેબ જ આવવા જોઈએ. આવી જોઈએ, ભાજપ આવી જોઈએ. જો દેશનું કલ્યાણ આપણે ઈચ્છાઈએ તો ભાજપની જરૂર છે, મોદીની જરૂર છે. આપણે બધા આખી દુનિયાની સંગાથે મોદીનો નંબર 1 આવે છે એમનો વડાપ્રધાન તરીકે. એમને સારું કાર્ય કર્યું છે તો સારું બધું દેખાઈ આવે છે બધું સમાજની અંદર. અને બધા ઈચ્છે છે કે મોદીની સરકાર આવે, મોદીની સરકાર આવે. અમે બધા ઈચ્છીએ છીએ, બધા ઈચ્છીએ છીએ મોદીની સરકાર આવે. એટલે અહીંયા જે મહિલાઓ સાથે વાત કરી છે એ બધા જ એવું ઈચ્છી રહ્યા છે કે આ વખતે ફરી મોદી સરકાર આવે ને એમની સરકારમાં એમને જાણે રામ રાજ્ય ને પ્રજા સુખી હોય એવું તેમને ફીલ થઈ રહ્યું છે. તમે પણ સાંભળ્યું છે કે શું કહ્યું આ તમામ મહિલાઓએ. કેમેરામેન દીપક સેન સાથે હું જિજ્ઞાસા.